ક્ષત્રિય આંદોલનથી લામલાઇટમાં આવેલા પદ્મિનીબાવાળા હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પદ્મિનીબાવાળા જોડાયા આમ આદમી પાર્ટીમાં। સરકારની તાનાશાહીનો ભોગ બન્યા એવા લોકોને અમે આવકારીએ છીએ, આવી વાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી। 2024માં ક્ષત્રિય આંદોલનમાં એ સક્રિય રહ્યા હતા ત્યારે ક્ષત્રિયાણીઓની પોલીસે ટીંગાટોળી કરી હતી, આવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનો બદલો લેવાનો સમય આવ્યો છે। ₹1000 આપવાની યોજનાથી પ્રેરિત થઈને પદ્મિનીબા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, આવી વાત પણ ઈસુદાન ગઢવીએ કરી છે। હમણાં 2 દિવસ પહેલાં જ પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો અને તમામ ક્ષત્રિય સમાજના એ મહિલાઓને વિનંતી કરી હતી કે ભાજપને આપણે વોટ નથી આપવાનો। 2024ના એક ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં તેઓ લાઇમલાઇટમાં આવ્યા। રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ એક ક્ષત્રિય આંદોલન પૂરજોશમાં સમગ્ર ગુજરાતની અંદર વ્યાપ્યું હતું અને એ જ ક્ષત્રિય આંદોલનનો એક મુખ્ય મહિલા ચહેરા તરીકે પદ્મિનીબા વાળાએ ગુજરાતની અંદર લાઇમલાઇટમાં આવ્યા હતા। ત્યારબાદ અનેક વખત એવો વિવાદોથી ઘેરાયા પણ રહ્યા હતા, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હાથે ખેસ ધારણ કરીને પદ્મિનીબા વાળાએ આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે કે નહીં તેમની ઉપર પણ હવે સૌ કોઈની નજરે રહેશે। ત્યારે ઈસુદાન ગઢવીએ પદ્મિનીબા વાળાને આવકારતા શું કહ્યું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પદ્મિનીબા વાળાએ શું નિવેદન આપ્યું, આપણે બંનેની પ્રતિક્રિયા સાંભળીએ। આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ બની ગઈ છે। માનનીય અરવિંદ કેજરીવાલ અને કામની રાજનીતિએ આખા ગુજરાતના 7 કરોડ નાગરિકો એ અત્યારે આમ આદમી પાર્ટીની ઉમ્મીદથી જોઈ રહ્યા છે। કેટલાય સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા, કામની રાજનીતિની વિચારધારાથી જોડાઈ રહ્યા છે। આજે આપને ખબર હશે કે જે રીતે ભાજપનો ભોગ બનેલા આખો ક્ષત્રિય સમાજને ક્ષત્રિય આંદોલન જે ઉઠ્યું હતું, એમાં ક્ષત્રિય આંદોલનમાં જેમણે મહત્વની ભૂમિકા સમાજને લઈને, મહિલાઓને લઈને જે ભૂમિકા ભજવી હતી, એવા પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટીથી અને એમની વિચારધારાથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું એમને આવકારું છું। એમના મિસ્ટર પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। મિત્રો, આમ આદમી પાર્ટી છે એ હંમેશા જે લોકો સરકારની સિસ્ટમનો જે ભોગ બને છે, જે લોકો સરકારની જે તાનાશાહીનો ભોગ બને છે, એ તમામ લોકોને હું આવકારું છું। આપણે જોયું હશે કે જે રીતે 2024ની ચૂંટણી હતી, ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, ત્યારે ક્ષત્રિયાણીઓને કઈ રીતે ભાજપે પોલીસ દ્વારા પકડાવીને ટીંગાટોળી કરાવડાવી હતી, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જેના ભાગરૂપે આજે માનનીય પદ્મિનીબા વાળા જોડાયા છે। બીજું કે પંજાબમાં તમે જુઓ, મહિલાઓને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મહિને ₹1000 આપવાનું નથી, એટલે કે ઘરમાં 3 મહિલા 18 વર્ષથી ઉપરની હોય તો મહિને ₹3000 અમને મળવા પાત્ર થાય છે। તો આ પણ એ ગુજરાતની કરોડો મહિલાઓ માટે એક ઉમ્મીદ છે, ખાસ કરીને ગરીબ, આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગ માટે। એટલે એમનામાંથી પ્રેરાઈને પણ આજે પદ્મિનીબા જોડાયા છે। હું એમને આવકારું છું અને આગામી સમયમાં વધારે મહિલાઓ એમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે, મને વિશ્વાસ છે। આજ રોજ ભાઈ શ્રી ઈસુદાનભાઈ, બેન શ્રી આપણે જ્વેલબેન, એની ઉપસ્થિતિમાં હું અને મારા મિસ્ટર એક આમ આદમી પાર્ટી, જે સામાન્ય માણસો માટેની પાર્ટી છે, જે લોકોનો અવાજ છે, એનેથી હું પ્રેરિત થઈ અને આજે હું જોડાઈ રહી છું। અને એક મારું આપ સૌને એક કહી દઉં કે આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો, આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ। આમ આદમી પાર્ટીમાં આજે એક ભાઈશ્રીએ વાત કરી કે
દરેક બહેનોને મહિનામાં જે 1000 રૂપિયા આપવામાં આવશે એ વાતથી પણ હું ખૂબ જ એક પ્રેરિત થઈ અને એક મને લાભ સરસ એવો મળ્યો છે કે લોકો વચ્ચે રહી અને દરેકનો અવાજ બની અને લોકોની અવાજ સાંભળવો અને કામ કરવું. આજે આપ જોઈ રહ્યા હશો કે બીજી બધી પાર્ટીઓ હોય છે એ ખાલી વાતો કરે છે, પણ આમ આદમી પાર્ટી જોઉં છું ઘણા ટાઈમથી કે વાતો નથી કરતા, તરત રિઝલ્ટ લઈ આવે છે. ઘણા બધા એવી બધી એક વાતો છે કે કરી એટલી ઓછી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.